રાત સમય મારા સ્વામી જીના રાત સમય શ્રી સ્વામીજીના ચરણ ચિહ્ન ચિતવીએ રે રાત સમય મારા સ્વામીજીના. शील बड़ा संतोष बड़ा बुद्धि बड़ा गुणवंत शील बड़ा संतोष પૂજ્ય સ્વામી શ્રી સ્નાન કરવા પધારી રહ્યા છે. बड़ा गुणवंत सबके पर समदृष्टि है ताको कहत है संत ए सबके पर समदृष्टि है ताको कहत है संत. દરેક સંતો પૂજ્ય સ્વામીશ્રીના શરીરને જરા પણ તકલીફ ન પડે એવી રીતે સેવામાં હાજર હાજર છે. અતિ સુખકારી દુખિયાના દુઃખ નિવારે રે પૂજ્ય સ્વામીશ્રીની રુચિ અનુસાર સર્વ સંતો હરિભક્તો હંમેશને માટે વર્તતા હતા. સ્વામીની રુચિ અનુસાર સેવા પણ કરતા હતા. પૂજ્ય સ્વામીશ્રી રોજ જ્યારે સ્નાન વિધિ કરવા પધારે ત્યારે ઘણા હરિભક્તો અને સંતો પોતાના નિત્યકર્મમાંથી પરવારી અને આ દર્શનનો લાભ લેવા પહોંચી જતા હતા. દિલડું રેનું અતિશય દયાળુ એજી મનડું છે પૂનમનો ચાંદ દિલડું એનું અતિશય દયાળુ મનડું છે પૂનમનો ચંદ એજી મનડું છે પૂનમનો ચંદ રાત દિવસ એને એક જ રટના રે રાત દિવસ. પૂજ્ય સ્વામીશ્રી પૂજા કરવા બેસી ગયા છે. હૈયે રહે સદા ભગવંત એવા સંત હરિના અતિ સુખકારી દુખિયાના દુઃખ નિવારે દુખિયાના દુઃખ નિવારે રે.
સમજો ભલે ને અવળું કરે પણ એ મનમાં ન રાખે એનો રંજા. પૂજ્ય સ્વામીશ્રી પૂજાપાઠ પૂરી કરી સભામાં પોતાના આસન ઉપર બિરાજી રહેલા. પણ એ મનમાં ન રાખે એનો રાંજા. એ જી મનમાં ન રાખે એનો રાંજા. હિત કરવાઈ તો અતિશય અધીરા રે. હિત કરવાઈ તો અતિશય અધીરા રે. એ જેમ વરસે અષાઢી ઘાના એવા સંત હરિના અતિ સુખકારી. દુખિયાના દુઃખ નિવારે. એ દુખિયાના દુઃખ નિવારે રે. જીવની કરણી રે તો જરીએ ન જુવે ને. નેહના ભરેલા એના નેણા. જીવની હે કરણી તો જરીએ ન જુવે ને. નેહના ભરેલા એના નેણા. એ જી નેહના ભરેલા એના નેણા. વાણી પદે ત્યારે વરસી પડે રે. વાણી વધે ત્યારે વરસી પડે રે. એના અંતરમાંથી આશીષ. કલ્યાણ કરવું એ બધા અવતારનો છે. દોષ થકે રહિત કસાઈ ન કરવો એ અવતારી. આટલી વાત સમજી લેવી. સમજા? સ્વામિનારાયણ શહેરમાં દોષનો અંશ નથી. સ્વામિનારાયણના ભક્તો જ્યાં સ્વામીએ વાતોમાં લખ્યો કે બીજાએ રાસ કરાવ્યા ને આ સાધુએ ચડાવ્યા. માટે સાધુમાં એક અંશ નથી દોષનો. દેહભાવને લઈને અવગુણ લેવો એ મહારાજ કે મોટી ખોટ છે, જબરી ખોટ છે. કાલ મેં વાત કરી એ યાદ રહી. કાલ વાત એમ કરી કે ભગવાન જે જગ્યામાં બિરાજતા હોય તે જગ્યા નિર્ગુણ છે. ભગવાનના વસ્ત્ર અલંકાર નિર્ગુણ છે. વસ્ત્ર અલંકાર નિર્ગુણ છે. વાહન પરિસર્યાના કરનારા સેવક તે પણ નિર્ગુણ છે. એ બધું મભમ કહ્યું. પણ હવે પથક શું કહ્યું કે પથક આ સ્વભાવ છે, આવડો છે, એને નિર્વિકલ્પ સ્થિતિ નથી થઈ તો પણ એને કાંઈ કરવું ન જોઈએ એવો હોવો જોઈએ. એવો એક ભક્તને આજે સંબંધ થવો જોઈએ. બીજો કયો પંચવર્તમાન માથે વર્તમાન પાકા હોય એમાં કાંઈક થોડી ઘણી કસક હોય તો પણ તે ભૂંડી ગતિ નહીં પામે. એ સર્વોપરિણોની છે. મારી સર્વોપરિણોની છે. ત્રીજી વાક્ય છે
ત્રીજો વાક્ય સાંભળો. મહારાજ કે ભગવાન છે ને, ભગવાનનો ભક્ત હોય તેને કોઈ પ્રાપ્ત જો કર્મ વચ્ચે નિઃસંશ દેહની પ્રાપ્તિ થાય તો પણ આ જ્ઞાનનો અંશ ના જાય નહીં. એ સર્વોપરી નહીં છે. અંશ ના જવો જોઈએ. એ કેફ ના ઉતરવો જોઈએ. કેમ વત્રાસુરે કરોડ હશે કરી છે. કરોડ હશે કરીને મેલીને ગયો વનમાં. પણ ઓલી પાર્વતીએ શ્રાપ દીધો ને તે વત્રાસુર નામનો દૈત્ય પછી દૈત્ય કેમ નામ કહેવાય? વત્રાસુર કેમ નામ કહેવાય ખબર? આ વાદળા છે ને, વાદળા એ વત્રાસુર છે. સમજ્યા? એ દરરોજ 4 જોજન વધે. એને એટલું બધું વધવાનો હતો. એ વત્રાસુર ના પણ એટલું જ્ઞાન જોયું કે ભગવાનનો નિશ્ચય કરીએ મરવું છે એ વાત નથી છે. એને મરવું તો એને પોતાનું મરચું બતાવ્યું માટે એને ભગવાનનો નિશ્ચય કહેવાય. હવે સમજી ગયા? પોતાનું મરચું બતાવ્યું. કેમ બતાવ્યું? કેને બતાવ્યું? તો કે દેવનો રાજા છે કે નહીં ઇન્દ્ર, ઈવડો એ હાથે ચડીને આવ્યો ને ઢાલ, તરવાર, બરછી, બંદૂક બધું લઈને આવ્યો. પણ એ બધાને ગળી ગયો, આખો નાખો ગળી ગયો. પછી આવડો હતો બળ્યો હતો તે પોછ ફાડી નીકળીને ભાગ્યો. ઇન્દ્ર તો ભાગ્યો. પછી આને કહ્યું વત્રાસુરે ભાગમાં ભાઈ તારા થકી મારું તું મારી તો મારું મોત થાય ને મારું મોત નહીં થાય. એમ પોતાનું મોત બતાવ્યું. પછી કે અરે ભાઈ તું મને ગળી ગયો એ તું કઈ રીતે મારી? તો કે મને મરવાનો ઉપાય બીજો છે, હું બતાવું. પછી દારી આદરી જ્યાં વેરાવળ પાસે છે, દારી આદરી ત્યાં દધી નામના ઋષિ રહે છે. એના બરડાનું હાડકું લાવ અને એનું કરમુટ બનાવ ને એને કરીને વેચ તે દેવતાના 100 વર્ષે વેરાય રહે. એટલું બધું દૈતનું દેહારું હતું તો પણ પૂર્વજન્મનું જ્ઞાન કર્યું નહીં. એવું ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ છે. આ વાત સમજી નહીં હોય તો ખબર પડે. પૂર્વનું જ્ઞાન કર્યું ને ભરતીને ન કર્યું. ભરતીએ એના બાપનો ત્યાગ કર્યો, રાજનો ત્યાગ કર્યો, સુખનો ત્યાગ કર્યો, આ લોકના વૈભવનો ત્યાગ કર્યો ને વનમાં ગયો તો પ્રાપ્ત નહીં રહ્યો. એ તો જો પ્રાપ્ત ઉભો રહ્યો. પછી પ્રાપ્ત ને કાઢવા વાળું છે ને શું કર્યો કે પછી ગાંડા થયા ને મરઘલી નું બસો નાતા હતા ને ત્યાં મરઘલી નું બસો મરઘલી છે ને એને આવી થયો એટલે વેન તપવા ગઈ ગર્ભ છવી ગયો એટલે એ તણાતું જ્યાં નાતા હતા ત્યાં આવ્યું. એને લઈ લીધું કે આ બસારું મરી જાય. પછી એનું દૂધ લાવી દઈએ ને પડ્યો કરીને પાય એમ કરીને એ ચીંગડીઓ મારે ને એની ઉભો દઈએ એની પાસે. પછી અણકાનું ટોળું આવ્યું તે ઘર ગયો. એ તો મરઘલું તો બેસો તો ગયો પણ આને એ જ્ઞાન થયો. પછી એના આકારે વધતું છે કે મરઘલા આકાર તે દેહ ધરવો પડ્યો. એનું નામ પૂર્વકર્મ. એ પૂર્વકર્મ કર્મ ને આધીન થયો. એનું કારણ કે એના બાપ હતા એ ભગવાન હતા. કે ના રસુભદ્ર ભગવાનના પુત્ર ભરતજી ના બાપ કોણ? રસુભદ્ર ભગવાન. એ રસુભદ્ર ભગવાન હતા. એના રાજ હતો પણ રાજ મેલી દીધું ને વનમાં ગયા ને વનમાં ભજન કરતા હતા ને દયાએ કરીને હેત કર્યું.